विद्यार्थी मित्रों, सर्वोदय विद्यालय बागुनगर तरफથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 ની અંદર પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળની અંદર વ્યાખ્યાન નંબર 2 આજે આપણે એમાં ગયા વખતે આપણે જે જોયું કે બે સમાંતર બાજુની વચ્ચે આવેલી ન હોય તેવી આકૃતિઓ એના વિશે આપણે છેલ્લે અભ્યાસ કર્યો। હવે આજે આપણે વાત કરીશું કે બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની વચ્ચે આવેલી આકૃતિઓ હોય પણ એના પાયા સમાન ન હોય, એટલે આપણે વાત કરીએ છીએ કે પાયો સમાન ન હોય તેવી આકૃતિઓ। મિત્રો અહીં આપણે બે આકૃતિઓ દોરી છે। આ બંને આકૃતિઓમાં તમે જોશો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF બંનેમાં પાયો સમાન નથી, બરાબર છે। દાખલા તરીકે ત્રિકોણ ABC નો પાયો કયો ગણાશે? BC ગણાશે, અને જે આપણે બીજો ત્રિકોણ આપ્યો છે DBE એનો પાયો કયો છે? તો કે એનો પાયો ગણાશે DE, એટલે કે બંને આકૃતિઓમાં આપણને પાયો સમાન દેખાતો નથી। એના પછી બીજી આકૃતિ જે છે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS, એની અંદર તમે જોશો કે આ જે ત્રિકોણ એક તો ABC દોરેલો છે એનો પાયો BC છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS છે એનો પાયો આપણને PS જોવા મળે છે, એટલે કે આ બંને આકૃતિઓમાં પાયો આપણને સમાન જોવા મળતો નથી। હવે આપણે સ્વાધ્યાય 9.1 માં રહેલી કેટલીક આકૃતિઓ વિશે અભ્યાસ કરીશું। તમે જોશો કે અહીંયા એક સમલંબ ચતુષ્કોણ ABCD આપેલો છે અને ત્રિકોણ DBC આપેલો છે આપણને। હવે આ બંને ત્રિકોણનો પાયો કયો છે? સમાન પાયો છે, BC પાયો જોવા મળે છે, એટલે કે અહીંયા સમાન પાયો BC છે અને બે સમાંતર રેખા DC સમાંતર AD એની વચ્ચે બધી જ આકૃતિઓ આવેલી છે, બરાબર છે। હવે બીજી આકૃતિ આપણે જોઈએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS આપણને આપેલો છે અને બીજો ચતુષ્કોણ MNRS આપેલો છે। આ બંને આકૃતિઓમાં તમે જોશો કે એનો પાયો સમાન છે, SR પાયો છે, પરંતુ બે સમાંતર રેખાની વચ્ચે બંને આકૃતિઓ આવેલી નથી, એટલે કે પાયો સમાન છે પણ બે સમાંતર રેખા PQ સમાંતર SR ની વચ્ચે આકૃતિઓ આવેલી નથી। ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા
આપણને પાયો સમાન જોવા મળે છે. કયો પાયો છે? પાયો સમાન છે SR. એટલે કે બંનેનો પાયો સમાન છે પણ બે સમાંતર રેખાઓ SR સમાંતર PQ એની વચ્ચે બંને આકૃતિઓ આવેલી નથી. એના પછી આપણે વાત કરીએ આકૃતિ નંબર 3. અહીંયા તમે જોશો કે આકૃતિ 3 ની અંદર એક સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS આપેલો છે અને ત્રિકોણ PQR આપેલો છે. બંને આકૃતિઓ આપણને સમાન પાયા RQ ઉપર જોવા મળે છે. અને આ બંને આકૃતિઓ સમાંતર રેખા PS સમાંતર QR ની વચ્ચે આવેલી છે. હવે આપણે આકૃતિ નંબર 4 વિશે વાત કરીશું. તો કે આ જે આકૃતિ છે આ આકૃતિની અંદર પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને આપેલો છે A B C અને D. અને બીજો આપણને એક ત્રિકોણ આપેલો છે R P અને Q. તમે જોશો કે બંને આકૃતિઓમાં પાયો સમાન નથી. ત્રિકોણ RPQ નો પાયો PQ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નો પાયો PC છે. એટલે કે બંને આકૃતિઓ સમાન પાયા પર આવેલી નથી. હવે આપણે ચોથી આકૃતિ વિશે વાત કરીશું. એમાં આપણને બે સમલંબ ચતુષ્કોણ બતાવેલા છે. હવે એક સમલંબ ચતુષ્કોણ છે ABCD અને બીજો ચતુષ્કોણ છે ABCD. હવે આ જે બંને આકૃતિઓ છે એ આપણને અહીંયા એ બંનેનો સમાન પાયો કયો છે તો AD છે. એટલે કે સમાન પાયા AD ઉપર બંને આકૃતિઓ આવેલી છે અને સમાંતર બાજુ રેખાઓ AD સમાંતર BC ની વચ્ચે આવેલી છે. એટલે કે સમાન પાયો કયો છે? સમાન પાયો AD છે. અને બે સમાંતર રેખા AD સમાંતર BC ની વચ્ચે આવેલી છે. હવે આપણે પાંચમી આકૃતિ વિશે અભ્યાસ કરીશું. તમે જોશો કે આ આકૃતિની અંદર એક સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS આપણને આપેલું છે અને એની અંદર પાછા બીજા ચતુષ્કોણ સમાયેલા છે. બીજો ચતુષ્કોણ છે PADS, ABCD વગેરે. તો હવે તમે જોશો કે આ બધા ચતુષ્કોણ જે બને છે એ સમાન પાયા PS ઉપર આવેલા નથી અને બે સમાંતર રેખા PS સમાંતર QR ની વચ્ચે પણ આવેલા નથી. એટલે કે ઉપરની આકૃતિ છે એ આકૃતિમાં સમાન પાયો જોવા મળતો
આપેલી નથી. વિદ્યાર્થી મિત્રો, આમ સ્વાધ્યાય 9.1 માં આપણે વિવિધ આકૃતિઓ વિશે જે આપણે અભ્યાસ કર્યા એના વિશે બધી સમજૂતી મેળવી. હવે આજે આપણે પ્રમેય 9.1 વિશે અભ્યાસ કરવાના છીએ. એક જ પાયા પર આવેલા બે સમાંતર રેખાઓની એક જોડણી રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સરખા હોય છે. સૌપ્રથમ આપણે એની આકૃતિ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક જ પાયા DC પર બે સમાંતર રેખાઓ DC સમાંતર AF છે, એની વચ્ચે બે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને EFCD આવેલા છે. બે સમાંતર રેખાઓ DC સમાંતર AF પર બે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને EFCD આવેલા છે. હવે આપણે સાબિત કરવાનું છે કે બંને ચતુષ્કોણના ક્ષેત્રફળ સરખા છે. માટે એરિયા ઓફ ABCD બરાબર એરિયા ઓફ EFCD થાય. હવે આપણે જોઈશું કે અહીંયા આપણને બે ત્રિકોણ આપેલા છે. એક ત્રિકોણ જે છે, બે પ્રકારના ત્રિકોણ બને છે. એક ત્રિકોણ ADE અને ત્રિકોણ બીજો બને છે BCF. એના વિશે વાત કરીશું તો એમાં ખૂણો BAE એકરૂપ ખૂણો CBF. બંને ત્રિકોણની અંદર ખૂણો BAE એકરૂપ ખૂણો CBF. શા માટે બંને ખૂણા એકરૂપ છે? તો કે બંને ખૂણાઓ છે એ DC સમાંતર AF, આ જે બંને સમાંતર રેખાઓ છે એની અંદર એની જે DC સમાંતર AF ની જે છેદિકા AF છે એનાથી બનતા અનુકોણ છે. આથી એમના માપ કેવા થાય? સરખા થાય. એક તરફના અનુકોણ છે.
વિદ્યાર્થી મિત્રો ફરીથી AD સમાંતર BC એની એક તરફની જે છેદિકા છે એની છેદિકા છે AF. AD સમાંતર BC ની છેદિકા AF થી બનતા એક તરફના અનુકોણ છે. આથી એમના માપ કેવા થશે? સરખા થશે. હવે બીજો ખૂણો આપણે વાત કરીશું, ખૂણો AED એકરૂપ ખૂણો BFC. આ જે ખૂણા છે AED અને BFC એ પણ આપણને કઈ રીતે જોવા મળે છે? તો કે ED સમાંતર જે FC છે એની છેદિકા જે આપણે ગણીએ AF છે એનાથી બનતા એક તરફના અનુકોણ છે. આથી બંને ખૂણાના માપ કેવા થશે? સરખા થશે. અને ખૂણો ADE એકરૂપ ખૂણો BCF એટલે કે ADE અને BCF પણ બંને કેવા છે? સરખા છે. ત્રિકોણના ખૂણાના સરવાળાનો નિયમ. બે ત્રિકોણ છે એની બે બાજુઓ સરખી આપણને આપેલી છે. આથી એનો ત્રીજો ખૂણો છે એ ખૂણાના માપ કેવા થશે? સરખા થશે. આથી AD બરાબર BC થાય. આ બાજુ અને આ બાજુનું માપ કેવું થશે? સરખું થશે. કારણ કે AD અને BC બાજુ કેમ સરખી થાય છે? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની સામસામેની બાજુ છે. આથી એમના માપ સરખા થાય. હવે માટે ત્રિકોણ ADE એકરૂપ ત્રિકોણ BCF. પરિણામ આપણે જે જોયા, આ બધા પરિણામ જે આપણે જોયા છે એના ઉપરથી આપણે કહી શકીએ કે ત્રિકોણ ADE એકરૂપ BCF. ધારો કે આપણે આને પરિણામ નંબર 1 કહીએ, આને આપણે પરિણામ નંબર 2 કહીશું અને આને પરિણામ નંબર 3 કહીશું. તો પરિણામ 1, 2 અને 3 પરથી કહી શકાય કે त्रिकोण ADE एकरूप त्रिकोण BCF. માટે એરિયા ઓફ ADE is equal to area of BCF. એટલે કે બંને ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થશે? સરખું મળશે. માટે એરિયા ઓફ ABCD બરાબર, હવે ધારો કે આપણે ABCD નું ક્ષેત્રફળ શોધવું છે તો આપણે એના જે બે ભાગ પડ્યા છે બંનેનું ક્ષેત્રફળ શોધીએ તો આપણને ABCD નું ક્ષેત્રફળ મળી શકે. માટે એરિયા ઓફ ADE વત્તા એરિયા ઓફ ADCD બરાબર. હવે ADE અને આ ADE છે અને BCF બંને
બંનેના માપ કેવા છે? સરખા છે. આથી આપણે અહીંયા ADE ની જગ્યાએ DCF પણ લખી શકીએ. આમ EDCB વત્તા BCF એટલે કે એને આપણે એરિયા ઓફ EFCD વડે દર્શાવી શકીએ. માટે એરિયા ઓફ ABCD બરાબર એરિયા ઓફ EFCD. આમ આપણે કહી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ આપણને જો બે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા હોય એક જ પાયા ઉપર તો તેમના ક્ષેત્રફળ આપણને સરખા જોવા મળે છે. ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ એક ઉદાહરણ જોઈશું. ઉદાહરણ નંબર 1 A, B, C અને D તે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. E, F, C અને D તે આપણને એક લંબચોરસ જોવા મળે છે અને આપણે સાબિત કરવાનું છે અહીંયા EL લંબ DC છે. તો સાબિત કરો કે area of ABCD is equal to area of EFCD. અને બીજું આપણે સાબિત કરવાનું છે area of ABCD બરાબર DC into AL. સૌપ્રથમ આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો નંબર 1. તો area of ABCD is equal to area of EFCD એવું આપણે સાબિત કરવાનું છે. ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને EFCD એક લંબચોરસ છે. હવે લંબચોરસ એ હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. માટે area of ABCD બરાબર area of EFCD થાય.